હેલો મિત્રો, ફરીથી એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે મલ્ચિંગ અને ગ્રો કવરથી ખેતી તો કરીએ છીએ, પણ ઘણા મિત્રો પૂછે છે કે ભાઈ આમાં ખર્ચ કેટલો થાય છે અને શું ખરેખર આમાં લાખોનો નફો મળે છે। તો આજે આપણે આંકડા સહિત કેટલો ખર્ચ થયો અને કેટલો નફો થયો તો તેની વાત કરીશું। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો, મલ્ચિંગ પેપર એક વીઘા અંદાજિત 2 રોલો એટલે થઈ જાય છે અને એક રોલનો ભાવ 1800 માંડીને 2000 સુધી ગણી શકી। અને આ પેપર 20 થી 25 માઇક્રોના હોય તો તે પ્રમાણે ભાવ હોય છે। અને મિત્રો, અમે જ્યારે મલ્ચિંગ કર્યું ત્યારે 20 માઇક્રો પેપરનો ઉપયોગ કરેલો હતો અને ત્યારે અમારે એક વીઘામાં મલ્ચિંગ પેપરનો ખર્ચ 3500 થી 4000 રૂપિયાનો થયો હતો। મિત્રો, ઠંડી અને જીવાતથી બચવા માટે ગ્રો કવરની જરૂર પડે છે, એટલે તે વીઘા દીઠ એક રોલની જરૂર પડશે અને તેનો ખર્ચ 4000 થી 4500 હોય છે। મિત્રો, મલ્ચિંગ પેપર અને ગ્રો કવરની સાથે સાથે આપણે મજૂરી ખર્ચ પણ થાય છે, કારણ કે મલ્ચિંગ પેપર અને ગ્રો કવર પાથરવામાં આપણે 1000 થી 2000 રૂપિયાનો ખર્ચ થાય છે। તો મિત્રો, આપણે વીઘા દીઠ ટોટલ મલ્ચિંગ પેપરના 4000, ગ્રો કવરના 4000 અને મજૂરીના 2000 એટલે ટોટલ ખર્ચ આપણે 10000 રૂપિયાનો થાય છે ખાલી વાવેતર કર્યા પહેલા। મિત્રો, મલ્ચિંગ પેપર અને ગ્રો કવર થયા બાદ બચત અને ફાયદો ઘણો થાય છે, જેમ કે દવાનો અને નિંદામણ ખર્ચ ઘટે છે, પાણીની પણ 50% બચત થાય છે, કારણ કે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરેલો છે। આ બચત જ તમારો છૂપો નફો છે। અને ગ્રો કવરને લીધે પાક વહેલો તૈયાર થાય તો માર્કેટમાં ઊંચા ભાવ મળે છે અને સિઝન કરતાં પાક વહેલો તૈયાર થઈ જાય છે। મિત્રો, સામાન્ય ખેતી કરતાં આમાં વધુ ઉતારો મળે છે। એક વીઘામાં જો 500 મણ ઉતારો મળે અને સરેરાશ 20 રૂપિયા પ્રતિ કિલો વેચાય તો 2 લાખની આવક થશે અને તેમાંથી ખર્ચ 70,000 થયો હોય તો કુલ આપણને 1,30,000નો ચોખ્ખો નફો થયો એમ કહી શકીએ। પછી આપણે શું પાક વાવીએ અને ભાવ પ્રમાણે આપણને નફો મળી શકે। તો મિત્રો, તમે પણ આવી ખેતી કરવા માંગતા હોય તો શરૂઆતમાં થોડોક ખર્ચ થશે, પણ સામે તમને ડબલ નફો મળી જશે। અને મિત્રો, મલ્ચિંગ અને ગ્રો કવર કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી મેળવવી હોય તો વિડીયો મૂકેલો છે। બાકી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં।